તો મિત્રો તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરીશું ફૂમતાજી વિશે મિત્રો. તો એક સામાન્ય ગામડાનો યુવક જે લોકોને હસાવવાનો શોખ રાખતો હતો, જેના સપના મોટા હતા પણ ખિસ્સામાં પૈસા ખૂબ જ ઓછા હતા. આજે એ જ માણસ ગુજરાતનો જ નહીં પણ આખા ભારત દેશના લાખો લોકોના દિલોમાં રાજ કરી રહી છે. હા મિત્રો, આપણે વાત કરીએ મહેન્દ્રસિંહ મામૈયા એટલે કે સૌના પ્રિય ફૂમતાજી મિત્રો. પણ સૌથી મોટો એ સવાલ છે કે આખરે ફૂમતાજી આજે કેટલા કરોડોના માલિક છે અને તેઓ યુટ્યુબમાંથી કેટલું કમાય છે અને એક મહિનાની અંદર કેટલું કમાતા હશે. પછી સોંગ અને બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ તેઓ કેટલું કમાય છે તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. અને મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું, કદાચ અમુક લોકો જ જાણતા હશે અને ક્યારેય તમે સાંભળી પણ નહીં હોય ફૂમતાજી અને પોતાની પહેલી મોટી કમાણીથી તેમને શું ખરીદ્યું હતું મિત્રો. અને તેઓ વિડીયોમાં છેલ્લે સુધી જરૂરથી જોતા રહીજો મિત્રો. તો તમને હું બતાવીશ આપણે જે ફૂમતાજી હસતા અને લોકોને હસાવતા જોઈએ છે તેમની સફર એટલી સરળ ન હતી મિત્રો. ત્યારે સામાન્ય પરિવારમાંથી તેઓ જીવન અને મોટી મોટી જવાબદારીઓ પણ એક વસ્તુ તેમની પર ભરપૂર હતી અને તેઓ હતી મહેનત કરવાની જીત મિત્રો. ઘણા લોકો સફળતાની ચમક જોવા માંગતા હોય છે. તેઓએ તેમની સફળતાની પાછળ તેમને ઘણા બધા એવા સંઘર્ષો જ કર્યા છે. જો કેટલીક રાતો એવી પણ હોય છે જ્યારે માણસ પોતાને જ વિશ્વાસ આપવો પડે છે કે એક દિવસ બધું બદલાઈ જશે, જિંદગી અને લાઈફસ્ટાઈલ બધું બદલાઈ જશે. ફૂમતાજીએ પણ ધીમે ધીમે એક પગલું આગળ વધાર્યું અને આજે તેમનું નામ લાખો લોકોના દિલમાં રાજ કરે છે અને જોવા મળે છે મિત્રો. અને જ્યારે એસબી હિન્દુસ્તાન ટીમની કોમેડીઓ વાયરલ થઈ લાગ્યા ત્યારે ફૂમતાજીના અભિનય દીવાના બની ગયા અને તેમની બોલવાનો અંદાજ, તેમની કોમેડીની સ્ટાઇલ અને તેઓ દેશી ભાષામાં બોલતા હોય મિત્રો અને દિલમાં ઉતરી ગઈ આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. અને આજે તેમના લાખો લોકો ચાહકો અને દીવાનો પણ છે મિત્રો. અને દરેક નવા વિડીયોમાં આતર સાથે બધા લોકોની રાહ જોતા હોય છે તેમના વિડીયો જોવા માટે. અને શું તમને ખબર છે, ફૂમતાજી માત્ર કોમેડિયન જ નથી પણ તેઓ ગીતો પણ ગાય છે અને બનાવે છે અને તેમના ઘણા લોકોનો સોંગ ખૂબ જ પસંદ આવે છે. એટલે જ તેમની કમાણીના રસ્તાઓ પણ ઘણા છે. યુટ્યુબમાં રેવન્યુ, કોમેડી શો, પ્રમોશન, સોશિયલ મીડિયા અને બીજા બધા ઘણા બિઝનેસ અને પ્રોજેક્ટો પણ તે ચાલે છે મિત્રો. અને એ જ સવાલનો જવાબ જાણવા માટે કદાચ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો, આખરે ફૂમતાજી આજે કેટલા કરોડોના માલિક છે અને તેઓ એક વર્ષની અંદર એક મહિનાની અંદર કેટલા રૂપિયા કમાય છે મિત્રો, તે હું તમને જરૂરથી જણાવીશ. અને તેમની લોકપ્રિયતા ધ્યાનમાં રાખીએ તો ફૂમતાજીની કુલ સંપત્તિ આજે 1 થી 2 કરોડની રૂપિયાની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે મિત્રો. જો આ આંકડો સત્વારા નથી કારણ કે ફૂમતાજી પોતે ક્યારે પોતાની સંપત્તિ જાહેર કરી શકતા નથી. અને પણ મિત્રો, એક વાત ચોક્કસ છે, આજે તેઓ પોતાની મહેનતના દમ ઉપર ખૂબ જ સારી એવી આવક મેળવી રહે છે અને લાખો લોકો માટે પ્રેરણા બની ગયા છે. અને સફળતા પણ મળ્યા પછી તેઓએ તેમની પાસે છે બધું વસ્તુ આજના સમયમાં મિત્રો. અને ફૂમતાજી આજે પણ પોતાના ચાહકો સાથે એટલા જ પ્રેમથી રહે છે અને જેટલા પહેલા મળતા હતા. અને આજે કદાચ એ જ કારણે લોકોને તેમને માત્ર એક જ આર્ટિસ્ટ તરીકે નહીં પણ પોતાના માણસ તરીકે જુએ છે મિત્રો. જિંદગીમાં પૈસા કમાવા મહત્વનું નથી પણ લોકોના દિલ જીતવા અને એનાથી વધારે મહત્વનો એમના મહત્વનો વધારે હોય છે. ફૂમતાજી બંને વસ્તુ મેળવેલી છે. અને વિડીયોમાં શરૂઆતમાં પૂછેલા સવાલ, ફૂમતાજી પોતાની પહેલી કમાણીથી કયા ખર્ચા કર્યા હતા. તો મિત્રો, પહેલી કમાણીથી મળ્યા પછી તેમણે સૌથી પહેલા એક મોબાઈલ ખરીદ્યો હતો વિડીયો બનાવવા માટે. અને ફૂમતાજી હાલ પણ તેમની પરિવાર સાથે આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની વિચારણા કરે છે અને તેમની પરિવાર સાથે ખુશ અને સમૃદ્ધિ રીતે રહેતા હોય છે. અને આજે સફળતા મળ્યા પછી પણ તેમને જમીન સાથે જોડાયેલા રહેતા હોય છે. અને મિત્રો, ફૂમતાજી આ સફર વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો મિત્રો. અને આ હાર્ડવર્ક અને પછી ટેલેન્ટમાં તમારો જવાબ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો જેથી બધાને ખબર પડે મિત્રો. અને મિત્રો, હવે આપણે ફૂમતાજીની કાર કલેક્શન અને લક્ઝરી હાઉસ વિશે વાત કરીશું. તો મિત્રો, ફૂમતાજીએ હાલમાં એક નવી સ્કોર્પિયો ચમચમાતી S11 લીધી છે. અને મિત્રો, તેમના જોડે પહેલેથી એક R15 બાઇક અને વરના ગાડી પણ હતી મિત્રો. અને હવે વાત કરીએ તેમના ઘર વિશે. તો મિત્રો, એસબી હિન્દુસ્તાન ટીમના ઘરો એક લાઇનમાં અને એક સોસાયટીની અંદર બધાના ઘરો
બની ગયા છે મિત્રો. અને મિત્રો ફૂમતાજીના લગ્ન પણ થઈ ગયા છે. તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. અને મિત્રો આજે તેમની એસબી હિન્દુસ્તાન નામની ચેનલ પર 30 લાખથી પણ વધારે સબસ્ક્રાઇબ જોવા મળી રહ્યા છે મિત્રો. અને મિત્રો તમે ફૂમતાજીના ફેન હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ચેનલ કોમેન્ટની અંદર ફૂમતાજી એવું દિલથી લખી દીજો મિત્રો. અને મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.